દર વર્ષે મારા પિતાશ્રી અને બ્રહ્મ સમાજના દરેક વર્ગના લોકોમાં જેનું અનેરું હૃદયમાં જેમનું સ્થાન છે એવા અભયભાઈ ભારદ્વાજના જન્મદિવસ નિમિત્તે દર વર્ષે અમે પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહનું આયોજન કરતા આવ્યા છીએ અને દર વખતની જેમ આ વખતે પણ 2/4/2025 એટલે આજનો દિવસ જે પપ્પાનો જન્મદિવસ છે એ નિમિત્તે આ પરશુરામ એવોર્ડનો કાર્યક્રમનું આયોજન કર્યું છે, જેમાં 5 બ્રહ્મ આગેવાનો કે જેઓએ પોતાનું સમગ્ર જીવન સમાજ માટે ખપાવી દીધું હોય એવા બ્રહ્મ આગેવાનોને પુરસ્કારિત કરવાના છીએ અને એ માટે આખો બ્રહ્મ સમાજ આજે એકત્ર અહીંયા થયો છે। આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આદરણીય રૂપાણી સાહેબ, સાથે પૂજ્ય પરમાત્માનંદ સરસ્વતીજી, સાથે પૂજ્ય ડોક્ટર લંકેશ બાપુ, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો તેમજ અન્ય સંતો મહંતો કે જેઓનું સાનિધ્ય પ્રાપ્ત હર હંમેશ અમને થયું છે એવા સંતો મહંતો વિશેષમાં ઉપસ્થિત રહેવાના છે। દર વર્ષે મારા પિતાશ્રી અને બ્રહ્મ સમાજના દરેક વર્ગના લોકોમાં જેનું અનેરું હૃદયમાં જેમનું સ્થાન છે એવા અભયભાઈ ભારદ્વાજના જન્મદિવસ નિમિત્તે દર વર્ષે અમે પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહનું આયોજન કરતા આવ્યા છીએ અને દર વખતની જેમ આ વખતે પણ 2/4/2025 એટલે આજનો દિવસ જે પપ્પાનો જન્મદિવસ છે એ નિમિત્તે આ પરશુરામ એવોર્ડનો કાર્યક્રમનું આયોજન કર્યું છે, જેમાં 5 બ્રહ્મ આગેવાનો કે જેઓએ પોતાનું સમગ્ર જીવન સમાજ માટે ખપાવી દીધું હોય એવા બ્રહ્મ આગેવાનોને પુરસ્કારિત કરવાના છીએ અને એ માટે આખો બ્રહ્મ સમાજ આજે એકત્ર અહીંયા થયો છે। આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આદરણીય રૂપાણી સાહેબ, સાથે પૂજ્ય પરમાત્માનંદ સરસ્વતીજી, સાથે પૂજ્ય ડોક્ટર લંકેશ બાપુ, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો તેમજ અન્ય સંતો મહંતો કે જેઓનું સાનિધ્ય પ્રાપ્ત હર હંમેશ અમને થયું છે એવા સંતો મહંતો વિશેષમાં ઉપસ્થિત રહેવાના છે। દર વર્ષે મારા પિતાશ્રી અને બ્રહ્મ સમાજના દરેક વર્ગના લોકોમાં જેનું અનેરું હૃદયમાં જેમનું સ્થાન છે એવા અભયભાઈ ભારદ્વાજના જન્મદિવસ નિમિત્તે દર વર્ષે અમે પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહનું આયોજન કરતા આવ્યા છીએ અને દર વખતની જેમ આ વખતે પણ 2/4/2025 એટલે આજનો દિવસ જે પપ્પાનો જન્મદિવસ છે એ નિમિત્તે આ પરશુરામ એવોર્ડનો કાર્યક્રમનું આયોજન કર્યું છે, જેમાં 5 બ્રહ્મ આગેવાનો કે જેઓએ પોતાનું સમગ્ર જીવન સમાજ માટે ખપાવી દીધું હોય એવા બ્રહ્મ આગેવાનોને પુરસ્કારિત કરવાના છીએ અને એ માટે આખો બ્રહ્મ સમાજ આજે એકત્ર અહીંયા થયો છે। આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આદરણીય રૂપાણી સાહેબ, સાથે